હેલો, વેલકમ બેક. શ્રેણિક એટલે કે મેટ્રાઇસિસમાં તમારું સ્વાગત છે. 12th સ્ટાન્ડર્ડમાં ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની પણ અહીંયા પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. તમને જે બોર્ડમાં તમારા ગુજકેટની એક્ઝામમાં એ બધી જગ્યાએ તમને લોકોને કામમાં આવશે. ઓકે, અને ફ્રી ઓફ કોસ્ટ તમારે જો મેથ્સનું મટીરિયલ જોઈતું હોય બોર્ડ અને ગુજકેટનું, ફ્રી ઓફ કોસ્ટ કોઈ ચાર્જ નથી. તો 9858504337 પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર તમારા મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. બરાબર? તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. બહુ મજા આવશે. અને આગળના લેક્ચર જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. મહેરબાની કરીને જોજો. જોશો તો કંઈક ઉદ્ધાર થશે તમારી જિંદગીમાં. હા, ચલો હવે આપણે સિમેટ્રિક્સ અને સ્ક્યુ સિમેટ્રિક એટલે કે સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સ્વરૂપમાં કોઈ એક મેટ્રિક્સને બતાવવો હોય તો કેવી રીતે બતાવાય, મેં તમને ગયા લેક્ચરમાં કહી દીધું હતું. બરાબર? આ રહ્યું એ. આ તમારો શું હોય? હંમેશા સિમેટ્રિક મેટ્રિક્સ હોય. આ તમારો હંમેશા સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ હોય. તો આપણને એક મેટ્રિક્સ આપેલો છે, આ રહ્યો એ. આ મેટ્રિક્સ જે છે એને આપણે સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિકના ફોર્મમાં બતાવવાનો છે. બરાબર? હવે એ તો આવડી જ જાય. બરાબર? કઈ રીતે કરવાનું? જો એ તો આપેલો છે તો એ ટ્રાન્સપોઝ શોધી કાઢો. હવે એ ટ્રાન્સપોઝ એ તો હવે સિમ્પલ છે ભાઈ, રો ને કોલમમાં કન્વર્ટ કરો. અરે યાર, આ તો આવડે. એ ટ્રાન્સપોઝ મળી જાય. પછી શોધી કાઢો એ પ્લસ એ ટ્રાન્સપોઝ, અને બીજું શોધી કાઢો એ માઇનસ એ ટ્રાન્સપોઝ. એ શોધી કાઢો. અહીંયા આગળ 1/2 કરી નાખો, પ્લસ અહીંયા આગળ પણ 1/2 કરી નાખો. આ બે જે છે આ તમારો સિમેટ્રિક જે છે અને આ તમારો સ્ક્યુ સિમેટ્રિક છે. એટલે કે આ તમારો સમમિત શ્રેણિક છે, આ તમારો વિસંમિત શ્રેણિક છે. તો એ જ કરવાનું છે. જો 1/2 કર્યું, 1/2 આ તમારો એ પ્લસ એ ટ્રાન્સપોઝ થઈ જાય એટલે આ આન્સર આવે. અને આ જે છે વાય એ 1/2 બરાબર એ માઇનસ એ ટ્રાન્સપોઝ કરે છે તો આ આવી ગયો. અને એ બંનેનો સરવાળો કરી દો. આ રહ્યું. મતલબ કે આ જે હતો તમારો મેટ્રિક્સ, મેઇન મેટ્રિક્સ, એને આપણે સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિકના ફોર્મમાં બતાવે. બરાબર? સમમિત અને સમમિત અને વિસંમિત શ્રેણિકના ફોર્મમાં બતાવ્યો. શ્રેણિકનો નિશ્ચાયક. શ્રેણિકનો નિશ્ચય એટલે શું? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રાઇસિસ. ભાઈ કોઈ મેટ્રાઇસિસ હોય એના ડિટર્મિનન્ટની વેલ્યુ, એટલે કોઈ શ્રેણિક છે એની નિશ્ચાયકનું મૂલ્ય. એ શું કહેવા માંગે છે? ચલો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? શ્રેણિક એ હોય એને આપણે એ વડે બતાવીએ છીએ, પણ એના ડિટર્મિનન્ટની વેલ્યુને આપણે શું બતાવીએ? મોડ એ. ડિટર્મિનન્ટ એ. બરાબર? નિશ્ચાયક એ રીતે બતાવી શકીએ. તો એના કયા કયા કેરેક્ટરિસ્ટિક છે, એના કયા કયા ગુણધર્મ છે એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ સમજો, કોઈ મેટ્રિક્સ છે એ પહેલું શું કહેવા માંગે છે? તમે ધ્યાનથી સમજો. પહેલું જે છે તમને શું કહેવા માંગે છે તમે સમજાવો, તમને લોકોને ખબર પડે. ધારો કોઈ મેટ્રિક્સ છે એ, સમજો કોઈ મેટ્રિક્સ છે એ, બીજો મેટ્રિક્સ છે બી. એ બે મેટ્રિક્સ છે. એ બંને મેટ્રિક્સનું હું મલ્ટિપ્લિકેશન કરું એ ડોટ બી, અને એ બે મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશન કરવાથી જે ફાઇનલ મેટ્રિક્સ આવે એનું ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકની વેલ્યુ શોધું, તો બંનેના ઇન્ડિવિજ્યુઅલ નિશ્ચાયકના મૂલ્યોના ગુણાકાર જેટલું હોય, એટલે કે બંનેના ઇન્ડિવિજ્યુઅલ ડિટર્મિનન્ટની વેલ્યુના ગુણાકાર જેટલું હોય. ખબર પડી? ક્લિયર થાય છે? એટલે ઇન શોર્ટ તમને એમસીક્યુમાં એવું પૂછે કે મોડ એ જે છે, મોડ એ 3 છે, મોડ બી તમારો 4 છે. બરાબર? તો મોડ એ ડોટ બી શું થશે? તો મોડ એ ડોટ બી તમારો 12 થઈ જશે. સિમ્પલ એ કન્સેપ્ટ અહીંયા આગળ તમારો યુઝ કરવાનો છે. પછી એ ટ્રાન્સપોઝ, ધારો કે કોઈ મેટ્રિક્સ છે એ, એના ડિટર્મિનન્ટની વેલ્યુ મોડ એ હોય તો એનો એ ટ્રાન્સપોઝ હોય એના પણ ડિટર્મિનન્ટની વેલ્યુ એ જ હોય. ડિટર્મિનન્ટની વેલ્યુ ચેન્જ ના થાય તમે ટ્રાન્સપોઝમાં કન્વર્ટ કરો તો. ડિટર્મિનન્ટની વેલ્યુ એ જ રહે, જે આપણો બીજો ગુણધર્મ છે. બરાબર? એ રેસ ટુ એન નો મોડ હોય કે મોડ એ રેસ ટુ એન હોય, બધું સેમ જ થાય. બરાબર છે? એનો મતલબ શું કહેવા માંગે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે? મોડ એ રેસ ટુ એન બરાબર મોડ એ રેસ ટુ એન થાય. મોડ એ રેસ ટુ એન બરાબર, જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ રેસ ટુ એન નો મોડ બરાબર મોડ એ નું એન. એટલે કહેવા શું માંગે છે? ફોર એક્ઝામ્પલ આવું પૂછેલું હોય તમને લોકોને. શું પૂછેલું હોય તમને કહું. ધારો કે એવું પૂછેલું હોય કે મોડ એ બરાબર 5 છે, તો મોડ એ ક્યુબ બરાબર શું થાય? મોડ એ બરાબર 5 છે તો મોડ એ ક્યુબ, મોડ એનું ક્યુબ શું થશે?
તો 125 થઈ જશે. આનો 5n ચાલે, બરાબર? 125 થઈ જાય. ક્લિયર થાય છે? મોડ a બરાબર 5 હોય તો મોડ a ક્યુબ બરાબર શું થશે? મોડ a ક્યુબ બરાબર 125 થશે. સિમ્પલ. આ અહીંયા આગળ છે. આ ઓલરેડી જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણે ઓલરેડી કેરેક્ટરિસ્ટિક જોઈ લીધી છે. શું જોઈ લીધી છે ભાઈ? કે એ મોડ કે એ હોય, મોડ કે એ હોય, મોડ કે એ, તો કે ને બહાર કાઢવું હોય તો k રેસ ટુ n થઈ જાય, મોડ a થઈ જાય, જે આપણે ઓલરેડી આગલા લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું છે. જે લોકોને જોવાનું બાકી હોય, પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે લોકો એમાંથી જોઈ શકો છો. પછી એક આ છે, કોઈ એક મેટ્રિક્સ છે જે ડાયાગોનલ મેટ્રિક્સ છે. ધારો કે આવી ડાયાગોનલ મેટ્રિક્સ છે a બરાબર આવી રીતે છે 2 0 0 0 2 0 0 0 2, આવી ડાયાગોનલ મેટ્રિક્સ છે. આ ડાયાગોનલ મેટ્રિક્સ છે, યસ, વિકર્ણ શ્રેણિક છે. તો મારે એક ક્યુબ શોધવો હોય, એક ક્યુબ, તો સિમ્પલ તમારે શું કરવાનું? ડાયાગોનલ મેટ્રિક્સનો ક્યુબ કરી દેવાનો, એટલે કે આનો ક્યુબ કરી દેવાનો, બાકી તો એનું જ રહેશે. 8 0 0 0 8 0 0 0 8, આવી રીતે એનો આન્સર આવશે. રાઈટ? તમે જોઈ શકો છો, એ જ લખેલું છે. ઓકે. અને મોડ શું થાય? નિશ્ચાયકની વેલ્યુ શું થાય? તમે ચેક કરો. નિશ્ચાયકની વેલ્યુ એટલે કે જો મેટ્રિક્સ જે આપણને આપેલો છે મેટ્રિક્સ, તો એના નિશ્ચાયકની વેલ્યુ ફાઇન્ડ કરો. તો એના નિશ્ચાયકની વેલ્યુ ફાઇન્ડ કરશો ને, ધારો કે આ 2 જે છે એ 2 અહીંયા રાખું બ્રેકેટમાં, 2 દુ 4 માઇનસ 0, બાકી તો 0 0 જ છે, મતલબ કે 8 આન્સર આવ્યો. હવે તમે 8 આન્સર આવ્યો એનો મતલબ શું થયો? કે આ 3 નો ગુણાકાર છે, આ 3 નો ગુણાકાર છે 2 2 2. તો જ્યારે પણ ડાયાગોનલ મેટ્રિક્સ હોય, જ્યારે પણ ડાયાગોનલ મેટ્રિક્સ હોય તો એના ડિટર્મિનન્ટની વેલ્યુ શું થશે? તો એના ડાયાગોનલના મેમ્બર્સનું મલ્ટિપ્લિકેશન. બરાબર? એટલે કે જ્યારે પણ વિકર્ણ શ્રેણિક હોય, જ્યારે પણ વિકર્ણ, ફોર એક્ઝામ્પલ આવી રીતે છે 10 0 0 0 10 0 0 0 10, આવી રીતે આપણને આપેલું છે. તો આના નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે આના ડિટર્મિનન્ટની વેલ્યુ શું થશે? તો ભાઈ આ 3 નો ગુણાકાર, 10 × 10 100, 100 × 10 1000. આના ડિટર્મિનન્ટની વેલ્યુ 1000 થશે, એટલે કે આના નિશ્ચાયકનું મૂલ્ય 1000 થશે. રાઈટ? એ કન્સેપ્ટ તમને લોકોને ખબર હોવો જોઈએ. નાના નાના કન્સેપ્ટ છે પણ બહુ કામમાં આવે એવા છે. હવે આપણે એક્ઝામ્પલ પાછો પ્રયત્ન કરી સોલ્વ કરવાનો અને જોઈએ કે એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે. ભાઈ આ છે એ મોડ a ક્યુબ 125 છે. હવે સિમ્પલ આપણે કન્સેપ્ટ યુઝ કરીએ એ પ્રમાણે મોડ a ક્યુબ 125 હોય તો મોડ a કેટલો થાય? તો મોડ a 5 થાય ને. સિમ્પલ વસ્તુ. આપણે જે કેરેક્ટરિસ્ટિક જે આપણે પેલું એના કેરેક્ટરિસ્ટિક જોઈ, એક કેરેક્ટરિસ્ટિકના બેઝ પર એક્ઝામ્પલ છે. આપણે એવું જ કર્યું છે. જે પણ આપણે થિયરી ભણી રહ્યા છીએ એ થિયરીના બેઝ પર આપણે એક્ઝામ્પલ પણ રહી રહ્યા છીએ, જેના કારણે તમને લોકોને ખબર પડે કે કેવી રીતે એ થિયરી, કેવી રીતે કન્સેપ્ટને આપણે યુઝ કરવો. તો મોડ a બરાબર 125, તો શોધી કાઢો મોડ a શું થાય? આલ્ફા સ્ક્વેર માઇનસ 4, આલ્ફા સ્ક્વેર માઇનસ 4 એ મારો મોડ a થશે. બરાબર 5 મૂકી દો, આલ્ફા સ્ક્વેર બરાબર 9 થાય, આલ્ફા બરાબર +or -3 થાય. વેરી સિમ્પલ એક્ઝામ્પલ. પણ જો તમને લોકોને આ કન્સેપ્ટ ખબર હોય કે મોડ a ક્યુબ બરાબર 125 છે તો મોડ a બરાબર 5 થાય, બંને બાજુ ક્યુબ રૂટ કરી નાખો, એટલે કે બંને બાજુ ઘનમૂળ કરી નાખો તો આપણને મોડ a મળે છે. અને એથી મોડ a શોધો, બંને સરખાવો, આલ્ફા તમને મળી જશે. રાઈટ? ક્લિયર છે? સિમ્પલ એક્ઝામ્પલ હતો. તમે ટ્રાય કરો. મોડ a સ્ક્વેર બરાબર 25 છે, મોડ a સ્ક્વેર બરાબર 25 હોય તો મોડ a બરાબર શું થાય? 5 થાય કે ના થાય? મોડ a બરાબર 5 થાય. હવે મોડ a બરાબર 5 થયું, હવે આનો મોડ શોધો, એને કમ્પેર કરો 5 સાથે અને તમને આલ્ફા મળશે. આ ટ્રાય કરો અને નીચે કમેન્ટ બોક્સમાં એનો આન્સર લખો. જે પહેલો આન્સર લખશે એને આપણે ગિફ્ટ પણ આપશો, જે પહેલી કમેન્ટ કરશે એ લોકોને. રાઈટ? જોઈએ આપણે કોણ એની કમેન્ટ કરે છે સરસ મજાની. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, જેને આપણે સહ અવયવ શ્રેણી કહીએ છીએ, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સની આપણે વાત કરીએ. હવે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ જે છે એ જો આ n × n છે, બરોબર? મારી શ્રેણીના પરિવર્તન શ્રેણીને એનો સહઅવયવ શ્રેણી કહે છે. એડજોઇન્ટ મેટ્રિક્સ શ્રેણીને એના સહઅવયવ શ્રેણીને એડજોઇન્ટ દર્શાવવામાં આવે છે. આ બધામાં કરવાનું નથી, બરોબર? 2/2 નો મારે શોધવો હોય, મારે 2/2 નો એડજોઇન્ટનો શ્રેણી શોધવો, શું કરવાનું છે? તો જે મેઇન ડાયાગોનલ છે એના એલિમેન્ટની અદલા બદલી કરો અને પ્રતિવિકર્ણ ઘટકોની નિશાની બદલવી. એટલે સિમ્પલ વસ્તુ છે. જ્યારે 2/2 મેટ્રિક્સ હોય, 2/2 મેટ્રિક્સ હોય, ધારો કે આવી રીતે છે 2 3 5 4, તો આમાં આ જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એની અદલા બદલી કરી નાખો એટલે 3 2 થઈ જાય. અહીંયા જે છે એના સિમ્બોલ બદલી કરો, +5 છે તો -5 થાય, +4 છે તો -4 થાય. આ તમારો એડજોઇન્ટ ઓફ a થઈ ગયો કહેવાય. 2/2 નો એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ કરો. બહુ સિમ્પલ છે, એમાં કે બહુ મોટું રોકેટ સાયન્સ નથી. જે મેઇન ડાયાગોનલ છે એના એલિમેન્ટની અદલા બદલી કરો, બીજો જે માઇનોર ડાયાગોનલ છે એના એલિમેન્ટના સિમ્બોલ બદલી કાઢો. પ્લસ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ.
ગુજરાતીમાં કહીએ તો મુખ્ય વિકર્ણો જે છે, મુખ્ય વિકર્ણોના સભ્યોની અદલા બદલી કરો. ગૌણ વિકર્ણ જે છે કે પ્રતિવિકર્ણ જે છે એના સભ્યોના ચિહ્નો બદલી કાઢો. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, રાઈટ. તો એ પ્રમાણે 2/2 મળે. આ આપણે એક્ઝામ્પલ આપેલો છે. એ ડી છે તો એ ડી ની અદલા બદલી કરો તો ડી એ થાય. બી અને સી માં આગળ માઇનસ મૂકી દો. સિમ્પલ. મેં તમને સમજાવ્યું. એનો એક્ઝામ્પલ નાનો એવો પોપટલાલ જેવો આપણને આવડી જાય. ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ. ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ સિમ્પલ છે. જો તમે સમજો તો 1 2 3 આનો સહઅવયવ શોધો, આનો સહઅવયવ શોધો, આનો સહઅવયવ શોધો, આનો સહઅવયવ, આનો સહઅવયવ, બધાનો તમે લોકો સહઅવયવ શોધો. હવે તમે જે સહઅવયવ શોધી રહ્યા છો, તમે જે સહઅવયવ શોધી રહ્યા છો એ રો વાઇઝ શોધી રહ્યા છો. તમે સહઅવયવ રો વાઇઝ શોધી રહ્યા છો પણ એને ગોઠવવાનો કોલમ વાઇઝ. તમે સહઅવયવ હરોળ વાઇઝ શોધી રહ્યા છો પણ ગોઠવવાનું સ્તંભ વાઇઝ. અને એક આ મેટ્રિક્સ તમે ખાલી યાદ રાખી દેજો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ જે છે મેટ્રિક્સ એ તમે લોકો ધ્યાનમાં રાખજો. તમારા લોકોને બેડો પાર થઈ જાય. કેવી રીતે પાર થાય? જ્યાં આગળ પ્લસ છે એટલે કે 1 છે, અહીંયા પ્લસ છે. 1 અને પ્લસ બંને હોય તો 1 નો તમે સહઅવયવ શોધો તો સહઅવયવ જે છે એ જ રાખવાનો. પણ 2 માં તમે જોવો તો 2 માં માઇનસ છે, મતલબ કે 2 નો જે સહઅવયવ આવે એ સહઅવયવનું જે પણ ચિહ્ન હોય એનું વિરુદ્ધ ચિહ્ન મૂકવાનું. મતલબ કે એ સહઅવયવ જો પોઝિટિવ આવતો હોય તો નેગેટિવ કરી દેવાનો, નેગેટિવ આવતો હોય તો પોઝિટિવ કરી દેવાનો, બીકોઝ માઇનસ છે. મતલબ કે જે પણ આન્સર આવ્યો હોય એની આગળ માઇનસ મૂકી દેવાનું. 3 તમે 3 નો સહઅવયવ છે, 3 નો સહઅવયવ શોધો અને જે પણ આન્સર આવે એની આગળ પ્લસ રાખવાનો. મતલબ -3 આન્સર આવ્યો, 3 ના સહઅવયવનો આન્સર -3 આવ્યો તો આગળ પ્લસ રાખવાનો. ધારો કે 2 છે તો 2 ના સહઅવયવનો આન્સર -1 આવ્યો તો આગળ તમારે માઇનસ રાખવાનો. માઇનસ માઇનસ +1 થઈ જશે. એમ કહેવાનો મતલબ મારો એ છે. હવે ખબર પડી ગઈ હશે? હા. જો શોધીએ 1 નો સહઅવયવ તો આ બે ઢાંકી દો. 0 24 -24 થાય. -24 અને 1 માં અહીંયા પ્લસ છે તો -24 ની આગળ પ્લસ રાખીએ તો -24 જ રહે. તો એ -24 થયો. 2 નો સહઅવયવ થયો 27. 2 નો સહઅવયવ 27 થયો છે પણ અહીંયા માઇનસ છે તો જે આન્સર આવે એની આગળ -1 મૂકવાનું તો -27 તમારો આન્સર છે. 3 નો સહઅવયવ જોશો તમે લોકો તો 30 છે. એવી રીતે 5 નો સહઅવયવ 4 છે. એ બધાના જે સહઅવયવ છે 0 નો, 4 નો, 2 નો, 6 નો, 7 નો એ બધાનો સહઅવયવ તમે શોધ્યો. પણ તમે લોકો જે સહઅવયવ શોધ્યો એ રો વાઇઝ શોધ્યો છે. ગોઠવતા જાઓ કોલમ વાઇઝ. મતલબ કે 1 નો સહઅવયવ ક્યાં આવશે? 1 નો સહઅવયવ અહીંયા આવશે, 2 નો સહઅવયવ અહીંયા આવશે, 3 નો સહઅવયવ અહીંયા આવશે, 5 નો સહઅવયવ અહીંયા આવશે, 0 નો સહઅવયવ અહીંયા આવશે, 4 નો સહઅવયવ અહીંયા આવશે. બરાબર છે? એ રીતે તમારે ગોઠવવાનું છે. જો આ 1 નો સહઅવયવ બરાબર છે, -24 -27 -2 એટલે જો -24 -27 જે છે એ અને માઇનસ કેમ 2 લખ્યું છે આ લોકોએ? પોપટલાલોએ ભૂલ કરી છે. ના 30 છે, સોરી. -24 -27 ને 30 બરાબર. તો જો -24 -27 ને 30 એ કોના સહઅવયવ છે? 1 2 ને 3 ના. એટલે કે 1 2 3 ના સહઅવયવ છે જે રો વાઇઝ છે અને કોલમ વાઇઝ આપણે ગોઠવી કાઢ્યા છે. રાઈટ. તો એ રીતે તમે લોકો સહઅવયવ શોધી કાઢો છો. હવે તમે લોકો જે સહઅવયવ શોધ્યા છો એના ગુણધર્મ, એના કેરેક્ટરિસ્ટિક તમે લોકોને ખબર હોવી જોઈએ. ભાઈ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર શું લખાય? મોડ A ઇન્ટુ I. મોડ A ઇન્ટુ I. અથવા તો ઉપર તમે લખી શકો એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A. મોડ A ઇન્ટુ I. મોડ એડજોઇન્ટ ઓફ A નો મોડ શું થશે? એડજોઇન્ટ ઓફ A નો મોડ શું થશે? તો મોડ A રેઝ ટુ n-1. આ બી બહુ તમારે MCQ માં કામમાં આવે એવું છે. બરાબર. એટલે કે A 3/3 હોય, A 3/3 હોય. સમજો A 3/3 છે. મોડ A નો આન્સર છે 3. મોડ A નો આન્સર છે 3. તો એડજોઇન્ટ ઓફ A હોય તો એડજોઇન્ટ ઓફ A નો આન્સર શું થશે? એડજોઇન્ટ ઓફ A નો આન્સર થશે આ 3 તો મૂકી દેવાનું. પણ એના રેઝ ટુ આ n/n છે, 3/3 છે, n બરાબર 3 છે, -1 કરો 2, 3 નો સ્ક્વેર એટલે કે 9 આન્સર આવશે. મોડ A નો આન્સર 3 હોય તો એડજોઇન્ટ ઓફ A નો આન્સર 9 થાય, બીકોઝ 3/3 છે. એનો ઓર્ડર તમારે ચેક કરવાનું, એની કક્ષા તમારે ચેક કરવાની, એના -1 કરી દેવાનું. રાઈટ. તો આ એક સરસ એક કન્સેપ્ટ છે જે તમે લોકોને ખબર હોવી જોઈએ અને એક આ પણ સરસ મજાનો કન્સેપ્ટ છે જે તમે લોકોને ખબર હોવી જોઈએ તો તમે લોકોને મજા આવશે. જો હવે એના બેઝ ઉપર આપણે અહીંયા આગળ MCQ મૂકેલા છે જે MCQ તમને આવડતો હોવો જોઈએ. શું લખ્યું છે? A અને B 3/3 નો શ્રેણિક છે. B બરાબર એડજોઇન્ટ ઓફ A છે તો એડજોઇન્ટ ઓફ 3AB શું થાય? જો હવે એડજોઇન્ટ ઓફ 3AB જે છે એમાં સ્ક્વેરને બહાર કાઢી નાખો. ક્લિયર?
બરોબર છે. એડજોઇન્ટ ઓફ 3AB માં આ 3 બાર કાઢો એટલે સ્ક્વેર બાર આવે, તો 3 સ્ક્વેર એડજોઇન્ટ ઓફ AB થઈ જાય. હવે 3 સ્ક્વેર એડજોઇન્ટ ઓફ AB થઈ જાય તો હવે એ 3 સ્ક્વેર ની જગ્યાએ લખ્યું 9, એડજોઇન્ટ ઓફ AB લખ્યું એડજોઇન્ટ ઓફ B એડજોઇન્ટ ઓફ A. બરાબર છે. હવે જે આ એડજોઇન્ટ ઓફ A જે છે એ એડજોઇન્ટ ઓફ A બરાબર શું છે? B છે, તો આની જગ્યાએ મૂકી દીધું B. હવે એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ B શું થાય? B થાય, 9B. ક્લિયર છે? એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ B 9 મોડ ઓફ B ઇન્ટુ I થાય. જો લખેલું છે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ને આપણે શું લખીએ છીએ? મોડ A ઇન્ટુ I લખીએ છીએ. તો એ જ કન્સેપ્ટ અહીંયા યુઝ કર્યો છે. એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ B તો મોડ B ઇન્ટુ I લખેલું છે, આગળ 9 હતું જ. બરોબર, તો સિમ્પલ છે, તમે લોકોને આવડી જાય, કન્સેપ્ટ તમારો ક્લિયર છે. બરોબર. એડજોઇન્ટ ઓફ A મોડ A રેઝ ટુ n માઇનસ 1 થાય. ક્લિયર? બરોબર છે. હવે અહીંયા આગળ તમે આ કન્સેપ્ટ તમને ખબર પડી ગઈ હશે. બહુ સિમ્પલ છે. આ ખાલી 3 નો સ્ક્વેર બહાર આવી ગયો, 9 થઈ ગયું અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી નાખ્યો. પણ આ કન્સેપ્ટ ક્લિયર હતો તમે લોકો કરી શકો, બાકી તમે ના કરી શકો. એ આપેલું છે B બરાબર એડજોઇન્ટ ઓફ A છે અને C બરાબર 3 હોય તો એડજોઇન્ટ ઓફ B upon મોડ C શોધો. ચલો, તો અહીંયા આગળ એડજોઇન્ટ ઓફ B બરાબર શું છે? હવે તમે ધ્યાનથી સમજજો. અહીંયા B બરાબર શું છે? B આપણે અહીંયા શોધવાનું શું છે? અહીંયા આપણે શોધવાનું છે એડજોઇન્ટ ઓફ B. આપણને B બરાબર શું આપ્યું છે? એડજોઇન્ટ ઓફ A. હવે એડજોઇન્ટ ઓફ A આપણને આપેલો છે B બરાબર, પણ આપણે શોધવાનું છે એડજોઇન્ટ ઓફ B. તો આપણે શું લખવાનું? એડજોઇન્ટ ઓફ B બરાબર શું લખાય? એડજોઇન્ટ ઓફ A ના લખાય. જો એડજોઇન્ટ ઓફ B બરાબર શું લખાય? એડજોઇન્ટ ઓફ A ના લખાય. હવે તમે સમજો, તો હવે મારે શોધવું છે માનાંક. એનું મારે શોધવું છે માનાંક, મતલબ કે એનો મારે નિશ્ચાયકનું મૂલ્ય, મારા ડિટર્મિનન્ટની વેલ્યુ મારે એમાં ફાઇન્ડ કરવી છે. તો અહીંયા મોડ કરી નાખું, મોડ. અહીંયા પણ મોડ લખાય એડજોઇન્ટ ઓફ A નો મોડ. તો એને શું લખાય? સમજો, n-1 નો સ્ક્વેર થઈ જશે, બીકોઝ 2 વાર એડજોઇન્ટ છે. જો તમે સમજો, અહીંયા શું હતું? એડજોઇન્ટ મોડ ઓફ એડજોઇન્ટ ઓફ A શું છે? A રેઝ ટુ n-1. બટ એક જ વાર એડજોઇન્ટ છે. જો 2 વાર એડજોઇન્ટ હોય તો તમારે શું કરવાનું છે? 2 વાર એડજોઇન્ટ હોય તો n-1 નો સ્ક્વેર કરી દેવાનો છે. શું કરવાનું છે? n-1 નો સ્ક્વેર. તો n-1 નો સ્ક્વેર, n કેટલું છે? તમે n જોશો તો 3/3 છે. n બરાબર 3 છે. 3 - 1 2, 2 નો સ્ક્વેર 4, તો મોડ A રેઝ ટુ 4. અહીંથી મોડ A શોધી કાઢો. મોડ A આવ્યો 6, બરાબર, 6 રેઝ ટુ 4 કરવાનું છે આપણે. મોડ C બરાબર શું છે? જો C બરાબર 3A છે, C બરાબર 3A છે, સમજો, C બરાબર 3A છે, તો C બરાબર 3A હોય તો મોડ C બરાબર શું થશે? સમજો અગેન, C બરાબર 3A છે તો મોડ મોડ C બરાબર શું થાય? મોડ 3A થાય. પણ હવે 3 મારે બહાર કાઢી નાખવાનું ને, મારે 3 બહાર કાઢી નાખવાનું. પેલો કોન્સ્ટન્ટનો નિયમ જે છે 3/3 નો છે, તો મતલબ 3 ક્યુબ બહાર કાઢી દેવાનું, મોડ A થાય. મતલબ કે 27 મોડ A થાય. મતલબ કે મોડ C બરાબર 27 મોડ A થાય લખી નાખ્યું. એડજોઇન્ટ ઓફ B શું આવ્યું હતું? એડજોઇન્ટ ઓફ B આવ્યું હતું મોડ A રેઝ ટુ 4. તો ઉપર લખી નાખ્યું મોડ A રેઝ ટુ 4, નીચે લખી નાખ્યું 27 મોડ A. તો એમાંથી મોડ A એક મોડ કેન્સલ થાય તો મોડ A ક્યુબ અપોન 27. તો મોડ A ક્યુબ શું છે? 6 ડિવાઇડ બાય 3 3 3. આન્સર આવ્યો તમારો 8. સરસ એક્ઝામ્પલ છે આ JEE મેન્સ લેવલનો એક્ઝામ્પલ આપણે કહી શકીએ. બરોબર. આ કન્સેપ્ટ તમારા ક્લિયર ના હોય તો તમે આ એક્ઝામ્પલ સોલ્વ ના કરી શકો. આ એક્ઝામ્પલ તમે લોકો સોલ્વ ના કરી શકો. એડજોઇન્ટ ઓફ A આ ખાસ હતું. બરાબર, ક્લિયર છે? આગળ વધીએ આપણે. ઇન્વર્સ મેટ્રિક્સ. હવે સિમ્પલ છે આ ઇન્વર્સ મેટ્રિક્સ યાર. A ઇન્વર્સ ને 1 upon mod A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A લખાય. હવે આપણને ખબર જ છે A ઇન્વર્સ બરાબર 1 upon mod A એડજોઇન્ટ ઓફ A લખાય, રાઈટ? સિમ્પલ છે. A ઇન્ટુ A ઇન્વર્સ જે છે એ A થાય. હંમેશા સ્ક્વેર મેટ્રિક્સ નો જ ઇન્વર્સ મેટ્રિક્સ મળે. સ્ક્વેર 3/3 હોય, 4/4 હોય, 5/5 હોય, 6/6 હોય, એવા મેટ્રાઇસિસ નો જ આપણને મળશે ઇન્વર્સ મેટ્રિક્સ. બીજી વસ્તુ, એવા જ મેટ્રાઇસિસ નો આપણને ઇન્વર્સ મેટ્રિક્સ મળશે જેના ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ન હોય, બીકોઝ 1 upon mod A છે. 1 upon mod A છે મતલબ કે mod A is not equal to 0 હોવું જોઈએ. જો આ બી કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. તો કયા મેટ્રિક્સનો ઇન્વર્સ મેટ્રિક્સ મળે? તો જે મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોય, ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ન હોય.
કયા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે? તો જે ચોરસ શ્રેણિક હોય અને એના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય એવા જ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે. બરાબર? અને જો એ મળે ન, એને અસામાન્ય શ્રેણિક કહેવાય. બરાબર છે? એ હવે ચાલશે, વાંધો નહીં. ગુણધર્મો એ બી સી રેસ ટુ ઇનવર્સ, સિમ્પલ સી ઇનવર્સ, બી ઇનવર્સ, એ ઇનવર્સ. મોડ એ નો ઇનવર્સ બરાબર, જો મોડ એ નો ઇનવર્સ નો મોડ બરાબર મોડ એ નો ઇનવર્સ. સિમ્પલ. એ માઇનસ 1 રેસ ટુ એન બરાબર એ રેસ ટુ એન માઇનસ 1. એ ઇનવર્સ નો ટ્રાન્સપોઝ બરાબર એ ટ્રાન્સપોઝ નો ઇનવર્સ. એડજોઇન્ટ ઓફ એ નો ઇનવર્સ બરાબર એડજોઇન્ટ એ ના ઇનવર્સ નો એડજોઇન્ટ બરાબર એડજોઇન્ટ એ ના ઇનવર્સ. બરાબર? એ નો ડાયાગોનલ છે a1 a2 a3, તો એ ઇનવર્સમાં બધા વ્યસ્ત થઈ જાય. એટલે કે આ એક સરસ છે જેનામાં ગુજકેટના બેઝ પર એક્ઝામ્પલ આવેલો છે. એ બરાબર ધારો કે આવી રીતે લખ્યું છે 2 0 0 0 2 0 0 0 2. આ આપણને એ આપેલું હોય તો એ ઇનવર્સ શું થશે? 1/2 0 0 0 1/2 0 0 0 1/2. બરાબર છે? આ એનો વ્યસ્ત શ્રેણિક થઈ ગયો કહેવાય, ઇનવર્સ શ્રેણિક થઈ ગયો કહેવાય. એ ઇનવર્સનો ઇનવર્સ તમારો એ જ થશે. એ ઇનવર્સનો ઇનવર્સ એ જ થશે. રાઈટ? ક્લિયર છે? સરસ કન્સેપ્ટ છે બધા. આ કન્સેપ્ટમાં એક કન્સેપ્ટ આ, એક કન્સેપ્ટ આ અને એક કન્સેપ્ટ આ, જેના બેઝ પર એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાતા હોય છે, જે તમને લોકોને ખબર હોવી જોઈએ. એ બી બરાબર સી હોય, બરાબર? એ બી બરાબર સી હોય. હવે બંને બાજુ ઇનવર્સ વડે મલ્ટીપ્લાય કરું તો એ ઇન્ટુ એ ઇનવર્સ બી બરાબર એ ઇનવર્સ સી થાય, બી બરાબર એ ઇનવર્સ સી થાય. તો એ ઇનવર્સ બરાબર એ આ બાદ જાય, સી બી ઇનવર્સ થાય. આ તો ચાલશે, આમાં તો કંઈ ખાસ પડવાની જરૂર છે નહીં, આપણને ચાલી જાય એવું છે. ઓકે, આ આપણો ક્વેશ્ચન છે 2/2 એ બરાબર આ. ઓકે, એ બરાબર શું છે? 2 1 3 2 -2 4 3 -1. આ એક્ઝામ્પલમાં જરીક લોચો લાગે છે, અહીંયા પ્રોપર લખેલું નથી, પણ છે સિમ્પલ જ. આપણે જે બધા કન્સેપ્ટ શીખ્યા એ કન્સેપ્ટ બેઝ પછી આપણે જે નોટ્સ આપશું એમાં થઈ જશે. જો એ શ્રેણિક હોય કે જેથી 7a નો વ્યસ્ત શ્રેણિક આ હોય તો એ શોધો. મતલબ શું લખ્યું છે? જો 7a નો ઇનવર્સ આપણને આપેલો છે -1 2 4 -7. બરાબર? ક્લિયર છે? 7a નો વ્યસ્ત શ્રેણિક, 7a ઇનવર્સ, 7a ઇનવર્સ બરાબર આપણને આપેલું છે. મતલબ કે 7a નો ઇનવર્સ ને શું લખાય? આવું લખાય 1/7 ઇન્ટુ a ઇનવર્સ. આવું ના લખાય. બરાબર? એનો એ જ મેટ્રિક્સ. અને 7 ને બધા વડે ગુણી કાઢો તો મને a ઇનવર્સ ના મળે. સમજો? ક્લિયર થાય છે? 1/7 નો a ઇનવર્સ બરાબર આ છે. હવે તમે સમજો, આ બહુ સિમ્પલ, મેં આ તમને હું લખીને બતાવું. -1 2 4 -7 -1 2 4 -7. ચલો, એક મેટ્રિક્સ છે. 7a નો ઇનવર્સ આપણને આપેલું છે. મતલબ કે 7a નો ઇનવર્સ જે છે એ આપણને આપેલો છે. એ જે ઇનવર્સ આપણને આપેલો છે એ આપેલો છે -1 2 4 -7. -1 2 4 -7 આ આપણને મેટ્રિક્સ આપેલો છે. 7a ના ઇનવર્સ, 7a નો ઇનવર્સ આપેલો છે. મારે શોધવું છે a. તો પહેલા આપણે શું કરીએ ખબર છે? બંને બાજુ ઇન્વર્સ કરી દઈએ. મતલબ કે 7a ના ઇનવર્સ નો બી ઇન્વર્સ કરી દઈએ. તો અહીંયા શું લખાશે? -1 2 4 -7 નો ઇનવર્સ. હવે 7a ના ઇનવર્સ નો ઇનવર્સ શું થાય? 7a થાય કે ના થાય? તો હવે આનો ઇનવર્સ શું થાય? 1/a એડજોઇન્ટ ઓફ a. એ 1/a એડજોઇન્ટ ઓફ a શું થશે? જુઓ, 7 2 7 1. બરાબર? 7 2 7 1 થાય. એ તમારો 7 2 7 1 થયો. 7 2 7 1. સિમ્પલ. તો એ બરાબર શું થયું બેટા? બધાને 7 વડે ભાગી દો. 1 2/7 1 1/7. પતી ગયો એક્ઝામ્પલ. બંને બાજુ ઇનવર્સ એપ્લાય કરી દીધું. બંને બાજુ ઇનવર્સ એપ્લાય કરી દીધું. કેમ કે 7a નો વ્યસ્ત શ્રેણિક આપેલો છે, 7a ઇનવર્સ આપ્યો છે, 7a નો આખાનો ઇનવર્સ આપેલો છે. તો બંને બાજુ ઇનવર્સ કરો તો આપણે ખાલી 7a બચે. જે આન્સર આવે એને 7 વડે ભાગી દો, તમારો દાખલો પતી જાય. સિમ્પલ છે. આવડી જાય કે ના આવડી જાય? એકદમ પપલું. યસ. આગળ વધીએ. a અને 10b આપણને આપેલા હોય. જો b એ a નો વ્યસ્ત શ્રેણિક હોય તો આલ્ફા શોધો. b એ a નો વ્યસ્ત શ્રેણિક છે. b એ a નો વ્યસ્ત શ્રેણિક હોય તો મતલબ કે ab બરાબર શું થયું? i થાય કે ના થાય? તો કરો ભાઈ, 2 નો ગુણાકાર. બરાબર? 1/10. આ b જે છે એટલે કે 1/10 થઈ જાય. 1/10 ઇન્ટુ આ કરો, બધાનો ગુણાકાર કરો. અહીંથી આ 2 નો ગુણાકાર કરો તો આ આન્સર આવ્યો. બરાબર છે? હવે આ કોમ્પોનન્ટ સરખાવો તો 5 - α / 10 ભૂલવાનું નહીં.
બરાબર શું થશે 0, આ થર્ડ અને આ થર્ડ, 5 માઇનસ આલ્ફા અપન 10 બરાબર 0, તો આલ્ફા બરાબર 5 આવી ગયું. અહીંયા આપણને આપેલું હતું 10b, અહીંયા આપણને આપ્યું હતું 10b, ત્યાંથી આપણને b મળ્યું, b બરાબર 1 અપન 10 થઈ જાય ને. પછી બંનેનો ગુણાકાર બરાબર i શું છે આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 1 1 તમે લોકો કરી શકો છો. બરાબર. લંબછેદી ઓર્થોગોનલ મેટ્રિક્સ કોને કહેવાય? લંબછેદી શ્રેણિક a ઇન્ટુ a ટ્રાન્સપોઝ બરાબર 1 થતું હોય, a ઇન્ટુ a ટ્રાન્સપોઝ બરાબર 1 થાય તો એને શું કહેવાશે? i થાય, સોરી 1 શું, a ઇન્ટુ a ટ્રાન્સપોઝ બરાબર i થતું હોય એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ બનતું હોય તો એવો જે મેટ્રિક્સ છે એને આપણે ઓર્થોગોનલ મેટ્રિક્સ કહીએ છીએ, લંબછેદી મેટ્રિક્સ કહીએ છીએ. બરાબર. ઓકે. જો લંબછેદીના સંખ્યાનું મૂલ્ય હંમેશા પ્લસ લંબછેદી જે ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય એના ડિટર્મિનન્ટની વેલ્યુ હંમેશા પ્લસ ઓર માઇનસ 1 હોય. આ પણ એક સરસ પોઈન્ટ છે જે તમારે ખબર હોવો જોઈએ, એમસીક્યુમાં કામમાં આવે એવો છે. બરાબર. a ઇન્ટુ a ટ્રાન્સપોઝ હંમેશા i થશે. ક્લિયર છે? એ તો ચાલે. આગળ વધીએ. a બરાબર છે, જો a ઇન્ટુ a ટ્રાન્સપોઝ i હોય તો p મોડ p અને મોડ q અને મોડ r શોધો. જો શું કીધું છે? a ઇન્ટુ a ટ્રાન્સપોઝ i છે, મતલબ કે લંબછેદી થઈ ગયો. હવે લંબછેદી થઈ ગયો તો એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ આ મોડ p મોડ q અને મોડ i ની વેલ્યુ તમારે શોધવાની છે. શું કર્યું છે? 0 ઇન્ટુ પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર બરાબર 1. કેવી રીતે કર્યું? 2q સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ q સ્ક્વેર બરાબર 1. અહીંયા તમે જોશો, તમને લોકોને ખબર પડશે કે a ઇન્ટુ a ટ્રાન્સપોઝ 1 છે. હવે a ઇન્ટુ a ટ્રાન્સપોઝ 1 છે મતલબ કે આનો ટ્રાન્સપોઝ હોય. બરાબર. તમે સમજો, તમે લખી નાખો આનો ટ્રાન્સપોઝ, તમને સમજી બતાવું 0 ટુ ક્યુ આર, તમને ડ્રો કરીને બતાવું, તમને લોકોને ખબર પડે શું છે. 0 ટુ ક્યુ આર છે, 0 ટુ ક્યુ આર, પી ક્યુ આર, પી ક્યુ માઇનસ આર છે, પી ક્યુ માઇનસ આર છે અને પી માઇનસ ક્યુ આર છે, પી માઇનસ ક્યુ આર છે. હવે આનો ટ્રાન્સપોઝ લખો. શું લખાય? 0 ટુ ક્યુ આર, પી ક્યુ માઇનસ આર. બરાબર છે. અને પી માઇનસ ક્યુ આર, પી માઇનસ ક્યુ આર, આ બંનેનો ગુણાકાર કરો તો તમારું 1 0 0 0 1 0 0 0 1 આવવું જોઈએ. યસ, બીકોઝ શું કીધું છે? a ઇન્ટુ a ટ્રાન્સપોઝ બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ છે એટલે. તો હવે આ ગુણ્યા આ કરો બરાબર 1 ના થાય તો શું થાય? 0 ઇન્ટુ 0 0, 2q ઇન્ટુ 2q પ્લસ 4q સ્ક્વેર, r ઇન્ટુ r r, r સ્ક્વેર બરાબર 1 થશે. જુઓ બરાબર છે. હવે તમારે આ 1 છે ને, આ 1 મતલબ કે આ અને આનો ગુણાકાર 1 થશે, મતલબ કે p ઇન્ટુ p p સ્ક્વેર પ્લસ q ઇન્ટુ q q સ્ક્વેર પ્લસ r ઇન્ટુ r r સ્ક્વેર બરાબર 1. એ જ મૂકેલું છે. જુઓ આ એ જ મૂકેલું છે. બરાબર છે. આ એ જ મૂકેલું છે. તમે લોકોને ખબર પડે તો તમે સમજી શકો છો. બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. ઓકે. 0 પી ક્યુ 2q q માઇનસ q r માઇનસ r r. તો અહીંયા આગળ 0 ટુ ક્યુ પી હતું તો 0 ટુ ક્યુ પી, પી ક્યુ માઇનસ આર, પી ક્યુ માઇનસ આર, પી માઇનસ ક્યુ આર તો પી માઇનસ ક્યુ આર, 0 ઇન્ટુ 0 આર, 2q ઇન્ટુ 2q આર, 4q સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર 1 થશે. બરાબર છે. પરફેક્ટ છે. ઓકે. અહીંયા આગળ આ લોકો કંઈક આપણે ભૂલ કરી છે. 0 ટુ ક્યુ આર છે, 0 ટુ ક્યુ આર, પી ક્યુ માઇનસ આર, પી ક્યુ માઇનસ આર, પી માઇનસ ક્યુ આર, પી માઇનસ ક્યુ આર. ડેટામાં કંઈક ભૂલ છે. અહીંયા આગળ આર સ્ક્વેર આવે છે, આપણે આર સ્ક્વેર નથી આવતું એટલે અહીંથી તમને પી સ્ક્વેર મળશે, અહીં તમને ક્યુ મળશે, અહીં તમને આર મળશે. અને ક્યાંક એક્ઝામ્પલમાં ભૂલ છે એના કારણે નથી આવતું. કન્સેપ્ટ તમે લોકોને ખબર પડી ગઈ હશે કન્સેપ્ટ શું છે. બરાબર. ક્લિયર છે. તો અહીંયા આગળ આપણે આ મેટ્રાઇસિસ ચેપ્ટર જે છે એને કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. આઈ હોપ છો કે તમે લોકોને બધા કન્સેપ્ટ, નાના નાના કન્સેપ્ટ તમે લોકોને ખબર પડી ગઈ હશે. બરાબર. આ એમાં એક ખાલી ભૂલ છે, શું ભૂલ છે મારે જોવું પડશે. એનીવેઝ આવડી જાય એવું છે, બહુ સિમ્પલ છે. કન્સેપ્ટ તમારે જોવાનો છે ઓર્થોગોનલ મેટ્રિક્સનો એટલે કે લંબછેદી શ્રેણિકનો. તો અહીંયા ચેપ્ટર આપણે કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણે શોર્ટ ટાઈમમાં ચાલુ કરશું. થેન્ક યુ સો મચ. બાય.